સોશિયલ મીડિયાની ડેટિંગ એપ મારફતે પુરુષોનો સંપર્ક કરી તેઓને બોલાવી હની ટ્રેપ કરતી 2 મહિલા સહિત 6 ઈસમોની ગેંગને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી 2 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પીએસઆઈ એચસી મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી માહિતી મળી હતી કે ગત 18 જાન્યુઆરીના રોજ સુરત ગ્રામ્ય જિલ્લાના બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આરોપીએ ફરિયાદીના ભાઈને મોટા ગામે રામકૃષ્ણ સોસાયટીમાં ઘર 2 માં મળવા માટે બોલાવી ત્યારબાદ તમામ આરોપીઓ વારાફરતી આવી ફરિયાદીના ભાઈને ઘરમાં ગોંધી રાખી પોલીસ તરીકે ખોટી ઓળખ આપી માર મારી ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કેસને કરવાના પ્રથમ 20 લાખ રૂપિયાની માંગણી કરી ત્યારબાદ રકઝકના અંતે 2.5 લાખની માંગણી કરી હતી અને આ તમામ આરોપીઓ બળજબરીથી રૂપિયા કઢાવી લેવા સમાન ઈરાદો પાર પાડ્યો હતો. જે હની ટ્રેપ કરતી ટોળકીની 2 મહિલાઓ ભાવના આંધળ, હંસા ચૌહાણ, અક્ષય શેખલિયા, સંજય ચૌહાણ, મયુર તાયડે અને અલ્પેશ વાઘેલાને ઝડપી પાડી તેઓ પાસેથી ભોગ બનનારને મુક્ત કરાવ્યો હતો. આરોપીઓની ધરપકડ કરતા તેઓએ 2 ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.